નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ધોરણ 9ની પરીક્ષા શરૂ થઈ ગઈ છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના ફોન મેસેજ આવી રહ્યા હતા કે સર ધોરણ 10ના અંદર જે રીતે તમે આઈએમપી ક્વેશ્ચન આપ્યા હતા બોર્ડની એક્ઝામમાં બેઠે બેઠા પૂછાયા એ જ રીતે 9મા માટે અમારા માટે કંઈક લાવો ને. યસ બેટા, તો તમારી જ આ રિક્વેસ્ટ ઉપર આ વિડીયો લઈને આવે છે. ધોરણ 9ના અંદર વાર્ષિક પરીક્ષા માટે બેટા વિભાગ BCDના અંદરથી વેરી મોસ્ટ આઈએમપી આટલા જો તૈયાર કરી દીધા તો પરીક્ષાના અંદર ખૂબ સારા ગુણ મેળવી શકશો. ઓકે બેટા, તો તમારા માટે વેરી મોસ્ટ આઈએમપીની શરૂઆત કરીએ છીએ. એના પહેલાં નોટબુક અને બોલપેન લઈને તૈયાર થઈ જજો, કેમ કે આટલા પ્રશ્નો બેટા લખી દેજો. યસ, વિડીયોમાં હું જે પણ કહું છું એટલા લખી દેજો. સૌથી પહેલા પ્રશ્નો આ કરજો, જેથી કરી તમે બેટા ઘણા સારા એવા માર્ક્સ મેળવી શકો છો. હું છું દીક્ષિત સર અને આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ભણવાની બેટા શરૂઆત કરીએ છીએ. યસ, ઓકે. તો આઈએમપી પ્રશ્નોથી શરૂઆત કરીએ. વિભાગ BCD 3 આપણે કવર કરી લઈશું બેટા. યસ, ઓકે. તો સૌથી પહેલો જોઈએ, સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો, સમસ્થાનિકોના ઉપયોગો જણાવો, અથવા તો સમસ્થાનિકોના કોઈ પણ બે ઉપાયો લખો. આ રીતે જુદી જુદી રીતે પ્રશ્ન પૂછી શકાય. ઓકે બેટા, ફટાફટ લખતા રહીશું અને આપણે આગળ વધીશું. ઓકે, સરસ. આના પછી જોઈએ, નિયમિત અને અનિયમિત ગતિ સમજાવો. આ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય. અથવા તો નિયમિત ગતિના લક્ષણો જણાવો, અથવા તો અનિયમિત ગતિના ઉદાહરણો અથવા લક્ષણો જણાવો. આ રીતે બેટા પ્રશ્ન તમારી પરીક્ષામાં ડેફિનેટલી આવી શકે છે. તો આ 3 પ્રશ્નો ફટાફટ સરસ લખી દેવાના. વિડીયો સ્ટોપ કરી આપણે આગળ વધીએ છીએ, તૈયાર કરી દેવાના. યસ, ઓકે બેટા, આગળ વધીએ છીએ. યસ, લિગ્નિન અને પેક્ટિન શું છે, અથવા તો તફાવત આપો કાસ્થિ અને અસ્થિ. આ પણ બંને ક્વેશ્ચનો વેરી 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 મોસ્ટ આઈએમપી બેટા લખી જ દેવાના. યસ, આગળ જોઈએ, ઉનાળામાં મહદઅંશે આપણે સુતરાઉ કપડાં પહેરતા હોવા જોઈએ, આપણે પહેરવા જોઈએ. શું કામ? કારણ આપી સમજાવો. એટલે હાવ ફરો પ્રશ્ન, મજાનો પ્રશ્ન, તૈયાર તો બેટા કરી જ દેવાનો. યસ, ઓકે. ચલો બેટા આગળ વધીએ. આગળ એક નાની ચકડી દાખલી આપીશ. આવી દાખલી પણ વિભાગ B અથવા C ના અંદર પૂછી શકાય. એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે. 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલ હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે? ઓકે, તો આ રીતનો વિભાગ B અથવા C માં એકાદ દાખલો અથવા બે દાખલા પૂછાવાની સંભાવના ખરી. યસ, તો આ ચેપ્ટરના દાખલા હોય બેટા એટલા તૈયાર કરી લેવાના. યસ, આગળ, જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક સ્થિર થઈ જાય તો તમે આગળ તરફ નમી પડો છો, અને સ્થિર બસ અચાનક ગતિમાન થાય તો પાછળ તરફ નમી પડો છો. કેમ? કારણ આપીને આપણે બેટા સમજાવવાનું થશે. ઓકે, આ પણ વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. યસ, આગળ જોઈએ. HNO3 ના આણ્વીય દળની ગણતરી કરો. અહીંયા તગડો બાકી રહી ગયો તો ટાઈપિંગ મિસ્ટેક મેં લખી દીધું. અહીંયા જોવો તો તમે અહીંયા H બરાબર 1 આપી દીધા, N બરાબર 14 ને O બરાબર 16. આ શું છે બેટા? મ્યુ આપી દીધા. H બરાબર 1 મ્યુ, N બરાબર 14 મ્યુ, O બરાબર 16 મ્યુ. તો આણ્વીય દળ, આ બેટા પરમાણુઓનું પરમાણ્વીય દળ નીચે આપી દીધું. શું તમારી પરીક્ષામાં સર અમારી પરીક્ષામાં આ રીતે પરમાણ્વીય દળ આપેલા છે? યસ બેટા, તમારી પરીક્ષામાં આ રીતે કોઈ પણ ક્વેશ્ચન પૂછાયો હશે, ગમે તેનું આણ્વીય દળનું પૂછાયું હશે તો નીચે પરમાણ્વીય દળ આપેલું જ હશે પરમાણુનું, હે ને? યસ, હું એમ નથી કહેતો આ ક્વેશ્ચન બેઠે બેઠો પૂછાય, પણ આ ક્વેશ્ચન હું 7 સ્ટારની કેટેગરી મૂકું છું કે આના જેવો એક ક્વેશ્ચન તમારી પરીક્ષામાં બેટા 100% પૂછાશે જ. ધોરણ 9 વાળા સાંભળી લેજો બેટા, તમારી પરીક્ષામાં આના જેવો આણ્વીય દળ શોધવાનો, આણ્વીય દળની ગણતરી કરવાનો એક ક્વેશ્ચન જે કોઈ પણ હોઈ શકે, પદ્ધતિ આની રીત આની, હે, નીચે પરમાણુનું પરમાણ્વીય દળ આપી દીધું છે. તમારી પરીક્ષામાં બેટા 100% પૂછાશે જ. યસ, આગળ જોઈએ છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો. અહીંયા ન્યૂટન બાબા નામ યાદ કરવાનું, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ લખો. આ નિયમ વ્યવહારમાં જોવા મળતા કોઈ પણ બે ઉદાહરણો પણ આપો. આ પણ બેટા વેરી 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 મોસ્ટ આઈએમપી 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન. ઓકે, અહીંયા જે પણ કરાવું છું પૂરી શિદ્દતથી કરી જ લેવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક હોય પાછા, સર આમાંથી પણ કંઈક આઈએમપી નહીં બેટા, આટલું તો કરીને જ જવાનું તમારી પરીક્ષામાં. યસ, તો તમે પૂરેપૂરા ગુણ લાવી શકશો. ઓકે, આગળ,
શું કીધું જોઈએ તો રાસાયણિક સૂત્રો લખો. ઓકે બેટા, આ ટાઈપનું પણ તમારી પરીક્ષામાં ક્વેશ્ચન બિલકુલ 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 પૂછી શકાય, બિલકુલ પૂછી શકાય. ઓકે, આ પણ 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન કહું છું. જેમ કે ઉદાહરણ મેં અહીંયા કેટલાક આપ્યા છે, એવું નથી કે આ બેઠે બેઠા પૂછો, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે મેગ્નેશિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. બેટા સોડિયમ ક્લોરાઇડ એટલે શું લે? મીઠું થાય કે ન થાય? યસ, મીઠું પણ પૂછી લીધું હોય. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, આવું જુદું જુદું પૂછી લે. તો આપણને આવડતું હોવું જોઈએ રાસાયણિક સૂત્રો લખવાનો એક ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર બેટા કેટલા ટકા પૂછાશે? 99.99% એક ક્વેશ્ચન પૂછાશે જ. ઓકે, આગળ બેટા શું કીધું? તફાવત આપો જલવાહક પેશી અને અન્નવાહક પેશી. ઓકે, લખો છો ને? લે, વિડીયો સ્ટોપ કરીને બેટા લખતા રહેજો, ખૂબ જ મહત્વનું છે બેટા. યસ, ઓકે, ચલો આગળ વધીએ. શું કીધું? પાક ઉત્પાદનની એક રીતનું વર્ણન કરો જેમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થઈ શકતું હોય. ગમે તે એક રીત પૂછી શકાય, સ્પેસિફિક એક રીત પણ પૂછી શકાય, અથવા તો આ રીતનો ક્વેશ્ચન આવી શકે. રેડી કરી લેવાનો. યસ, આગળ બેટા શું કીધું? ચેતાકોષની આકૃતિ અહીંયા આપી છે. એવું નથી કે આ ચેતાકોષની જગ્યાએ બીજી કોઈ પણ આકૃતિ આપેલી હોઈ શકે. ચેતાકોષની જગ્યાએ બીજી કોઈ પણ આકૃતિ આપેલી હોઈ શકે. નામ નિર્દેશન કરવાનું હોય, ABCD આપ્યું હોય, ભાઈ શિખાતંતુ કઈ જગ્યાએ હશે? કોષ કેન્દ્ર, અક્ષતંતુ, ચેતાતંતુ. ઓકે, અહીંયા સમજી લો કે યસ, અહીંયા કોષ કેન્દ્ર આપેલું છે, એની જગ્યાએ માત્ર એ લખ્યો ને અહીંયા ખાલી જગ્યા હોય. એ રીતે એકાદો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. ધોરણ 10ની પેટર્ન પ્રમાણે આવું આવી શકે. તો આપણને જેટલી પણ બાયોલોજી વિભાગના અંદર આવતી આકૃતિઓ તૈયાર હોવી જોઈએ બેટા. યસ, ઓકે, ચલો બેટા આગળ વધીએ છીએ. આટલું લખી દેજો ફટાફટ. ઓકે બેટા, ચલો આગળ જોઈએ. વિભાગ C ના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. શું કીધું? જડત્વ એટલે શું? તેના પ્રકાર જણાવો અને દરેકનું ઉદાહરણ આપો. વેરી મોસ્ટ આઈએમપી બેટા 7 સ્ટાર ક્વેશ્ચન કરી લેવાનો થાય. હા ને? યસ, બિલકુલ. ચલો આગળ 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 આગળ. અને બેટા જો આટલું તો કરી જ જજો. કોઈને વિશ્વાસ ના આવતો તો આપણી યુટ્યુબ ચેનલ જોઈ લેવાની. ધોરણ 10ના અંદર ગણિત વિજ્ઞાનના અંદર આપેલા ક્વેશ્ચનો બેઠે બેઠા પૂછાય. યુટ્યુબ ચેનલમાં ફૂલ પ્રૂફ વિડીયો પણ બેટા બનાવેલો છે. 9માં પણ આવું જ થવાનું છે, હે ને? યસ, આગળ જોઈએ. બાષ્પીભવન એટલે શું ને બાષ્પીભવનને અસર કરતા 4 પરિબળો વિશે સમજૂતી આપો. આ પણ બેટા વેરી 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 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. યસ, આગળ વધીએ બેટા. શું કીધું? તફાવતના 3 મુદ્દા લખો. મિશ્રણ અને સંયોજન કરી જ લેવાનું. આ પણ બેટા 7 સ્ટાર ક્વેશ્ચન. યસ, ઓકે, ચલો આગળ જોઈએ. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ વિશે માહિતી આપો. ટૂંક નોંધ લખો. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગ, આ પણ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કરી લઈશું. ઓકે, ચાલો આગળ જોઈએ. શું કીધું? ડેરી અને પશુપાલન. યસ બેટા, આપણો મોટા ભાગના ગામડાના વિદ્યાર્થીઓ ડેરી અને પશુપાલન સાથે સંકળાયેલા જ હોય. આ પ્રશ્ન આ પૂછાઈ જાય એટલે તમે એને ભૂકા કાઢી નાખો. હા ને? યસ, તો ડેરી અને પશુપાલન ઉદ્યોગ પણ રેડી કરી જ લઈશું. ઓકે, આગળ પરાધ્વનિના ઉપયોગો. યસ બેટા, પરાધ્વનિના ઉપયોગો અને પરાધ્વનિના કોઈ પણ 3 ઉપયોગો લખો. અને પરાધ્વનિ ક્યાં વપરાય? મશીનના અંદર રહેલી તિરાડો જે પડી હોય ને બેટા એના અંદર પરાધ્વનિનો ઉપયોગ કરી અને તિરાડ ચેક કરવામાં આપણે કરીએ છીએ. ઓકે, આગળ ધાતુઓના કોઈ પણ 6 ગુણધર્મો જણાવો. બેટા શું કીધું? ધાતુઓના કોઈ પણ 6 ગુણધર્મો જણાવો. તો એ જ રીતે ધાતુ પૂછાય તો અધાતુ પણ આપણને આવડતું જ હોવું જોઈએ. અધાતુના પણ કોઈ પણ ગુણધર્મો આપણને આવડતા હોવા જોઈએ. ધાતુ અધાતુ બંને કરીને જ જઈશું. એ પછી આગળ ધ્વનિ તરંગ માટે નીચેના ગુણધર્મો સમજાવો. આવૃત્તિ, આવર્તકાળ અને તરંગ લંબાઈ, આ પણ રેડી કરી જ દેવાનું. ઓકે, એના પછી ઓહો વેરી 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 મોસ્ટ આઈએમપી બેટા 99.99%. આ પ્રશ્ન પરીક્ષામાં ન પૂછાય ને તો પેપરમાં મજા જ ના આવે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ, F = ma સૂત્ર તારવો. 99.99% બેટા ગેરંટીડ ક્વેશ્ચન. હે ને? યસ, ચાહે કોઈ પણ સ્કૂલ હોય. હે ને? આગળ તફાવત વેગ અને ઝડપ. બેટા વેગ અને ઝડપનો તફાવત પણ આપણે રેડી કરી લેવાનો. ઓકે, આગળ યસ, આગળ ટૂંક નોંધ લખો. પડઘો. બેટા ટૂંક નોંધ કઈ કીધી? યસ, ટૂંક નોંધ લખો પડઘો. ઓકે, અને વસ્તુઓને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે આ પણ આપણે રેડી કરી લેવાનું છે. ઓકે બેટા,
યસ, આગળ વધીએ છે. સમય ઓછો છે એટલે હું બેટા ફટાફટ સ્લાઇડો જવા દઉં છું. તમે આ પ્રશ્નો લખતા રહેજો બેટા, લખીને તૈયાર કરી લેવાના. હા, જાજા પ્રશ્નો નહીં આપું, બહુ જ થોડા પ્રશ્નો છે, પરીક્ષામાં ડેફિનેટલી પૂછાય બેટા, ડેફિનેટલી. હા ને, કરી લેવાના. આગળ જોઈએ તો ટિંડલ અસર સમજાવી તેના ઉદાહરણો આપો. ઓકે, આ પણ ક્વેશ્ચન કેવો બેટા, 99.99% તમારી પરીક્ષામાં પૂછાય જ. તફાવત આપો અધિચ્છદ પેશી અને સંયોજક પેશી. હાય, વેરી 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 મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. યસ, આગળ જોઈએ બેટા HNO3 ના આણ્વીય દળની ગણતરી કરો. આ ક્વેશ્ચન તો આગળ પણ આવી ગયો અને આણ્વીય દળ શોધવાનું હોય તો પરમાણુનું પરમાણ્વીય દળ કૌંસમાં આપેલું હોય, ગણી લેવાનું. લે બાકા ઝીકી બોલાવતો પ્રશ્ન જાય. ઓકે, કલીલના ગુણધર્મો લખો ને કલીલ વિશેની સમજૂતી આપો, એવો પ્રશ્ન પૂછાય. કલીલ આખે આખો ટોપિક કરી દેવાનો. હા બેટા, યસ. ઓકે ઓકે, હવે વિભાગ ડી ઉપર જઈએ. ચલો બેટા. ઓકે બેટા, વિભાગ ડી ની શરૂઆત કરતા પહેલા એક નંબર તમને બેટા ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યો છે. એક નંબર તમને ડિસ્પ્લે ઉપર દેખાઈ રહ્યો છે. જે પણ વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની અંદર ફિઝિકલી અહીંયા આલ્ફા એજ્યુકેશન સેન્ટર ખેરાલુના અંદર એડમિશન લેવું હોય બેટા, એ તમામ વિદ્યાર્થી મિત્રોએ આ નંબર ઉપર એડમિશનની ઇન્ક્વાયરી તમે જેમ બને એમ જલ્દી કરી શકો છો. ઓકે, અને એડમિશન સીમિત હોવાથી પહેલાંની ધોરણે આપણે લઈશું તો ફટાફટ આ નંબર ઉપર એડમિશનની ઇન્ક્વાયરી તમે કરી શકો છો અને એડમિશન તમારું કન્ફર્મ કરી શકો છો. ઓકે, કેમ કે અહીંયા આપણો લગભગ 70નો કોટા હોય છે બેટા અહીંયા ખેરાલુ ખાતે, જે ફિઝિકલી બાળકો બેસતા હોય છે. બાકી ઓનલાઈનનું માર્કેટ આખું ઓપન છે, આખું ગુજરાત આપણા જોડેથી ભણતું હોય છે, જે એપ્લિકેશનની મારફતથી બાળકો ભણતા હોય છે. પરંતુ જો અહીંયા ફિઝિકલી એડમિશન લેવું હોય તો આ નંબર ઉપર તમે ફોન કરી તમારું એડમિશન કન્ફર્મ કરી શકો છો. ઓકે બેટા, ચલો IMP પ્રશ્નો જોઈએ ફટાફટ પાછા. યસ, અંતઃકોશ રસ ઝાડની રચના અને કાર્યો લખો. ક્યાં બાત હે, મજાનો પ્રશ્ન બેટા, મજાનો પ્રશ્ન. ઓકે, કરી લેવાનો. ઓકે, ચલો, સરસ સરસ સરસ. આગળ પ્રાણી કોષની સાથે વનસ્પતિ કોષની તુલના કરો, એટલે કે બેટા તફાવત અને તેના તુલના કરીને તફાવત લખો. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ બંને કોષ આપણને આવડતા હોવા જોઈએ. હે ને? ઓકે, અને વનસ્પતિ કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ એ જ રીતે બેટા પ્રાણી કોષની નામ નિર્દેશન વાળી આકૃતિ કરી જ લેવાની. આ બંનેમાંથી એકાદો ક્વેશ્ચન તમારી પરીક્ષામાં 99.99% પૂછી જ લેશે બેટા. યસ, ઓકે, ચલો સરસ. આગળ જોઈએ રુથરફોર્ડનો પ્રયોગ. ક્યાં બાત હે, આ એવો ક્વેશ્ચન કે જે તમારી પરીક્ષાના અંદર આ પણ 99.99% બેટા પૂછાતો હોય. જૂનો જાણીતો ને હવનો માનીતો રુથરફોર્ડનો પ્રયોગ, સોનાના વરખવાળો, આકૃતિ સાથે આપણે કરી દેવાનો. ઓકે, એક પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકતા અહીંયા એક નાની ચકડી દાખલી છે બેટા, આ દાખલી પણ રેડી કરીને જવાનું. ઓકે, આ ચેપ્ટરના અંદરથી નાની નાની દાખલીઓ પૂછી શકાય છે, કદાચ એક બે ક્વેશ્ચન તમારી પરીક્ષામાં આવી શકે. ઓકે, ચલો આગળ જોઈએ. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને સાર્વત્રિક સૂત્ર તારવો. અહીંયા બેટા આ સૂત્ર તારવવાનું. આ પણ ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર 99.99% પૂછાય જ એવો સરસ મજાનો ક્વેશ્ચન. ઓકે, ચલો બેટા આગળ વધીએ છીએ. વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. બેટા વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો અને નિયમિત પ્રવેગી કરતા પદાર્થના ગતિના સમીકરણ અને સૂત્રના ઉપયોગ દ્વારા વસ્તુની ગતિ ઉર્જાનું સૂત્ર F = ma તારવું. ઓકે, આવું તમારી પરીક્ષામાં પૂછી શકાય છે. કોષના શક્તિઘર તરીકે ઓળખાતી અંગિકાની સવિસ્તૃત સમજૂતી આપો. બેટા આ વેરી 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 મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. આશ્રુતિની વ્યાખ્યા આપી તેની વિગતવાર સમજૂતી આપો. આ પણ બેટા વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન. ફટાફટ બેટા આ વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો. હા, આપણા જોડે સમય ઓછો ને એટલે ગાયોગા જઈએ છીએ. અને એવું નહીં માત્ર વિજ્ઞાન ના જ IMP મળશે બેટા, ગણિતના પણ આપીશું, ઇંગ્લિશના પણ આપીશું. તો શું કરવાનું આ IMP લેવા માટે? આપણે આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની ચેનલ જે તમે અત્યારે હાલ વિડીયો જોઈ રહ્યા છો એને કંઈ કરો ને માત્ર સબસ્ક્રાઈબ કરી દો બેટા. હે ને, સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ તમારે મજા પડી જાય. અને સામાજિક વિજ્ઞાનના પણ IMP આના ઉપર જ મળશે. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન, ચાર વિષયનો IMP આપણે અહીંયાથી આપીશું. હે ને? યસ, ઓકે બેટા આગળ જોઈએ. યસ,
કોષ દિવાલ અને કોષ રસપટલ વચ્ચેનો ભેદ જણાવી બંનેનું એક એક કાર્ય લખો. એક એક કાર્ય લખો. ઓકે, અવસ્થાન કાર્ય આ રીતે આપેલો હોય. કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષ, રક્ષણ અને આકાર, અને કોષ રસપટલ બધા કોષોમાં અને દ્રવ્યોની અવર જવર. આ થોડાક ટોપિકો કરી લેવાના. શું કરવાનું? આવા ટોપિકો તૈયાર કરી લેવાના બેટા. યસ, આગળ વધ્યા. ક્યાં વાત હે. કોષની આત્મઘાતી અંગિકા સમજાવો. આ પણ એવો મજાનો ક્વેશ્ચન, શિક્ષક ભાળી જોઈને તો મૂક્યા વગર નહીં રહે. હે ને, આ પણ 7 સ્ટાર કેટેગરીનો ક્વેશ્ચન બેટા. કરી લઈશું. ઓકે, મધમાખી ઉછેર. ક્યાં બાત હે. આ પણ એવો મજાનો પ્રશ્ન. આ પણ બેટા 7 સ્ટાર ક્વેશ્ચન. 99.99% તમારી પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી સંભાવના રહેલી. હે ને? યસ, જરા પણ ડાઉટ નહીં રાખવાનું. આ વિડીયો મજાનો છે બેટા. તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. પૂરી શિદ્દતથી, પૂરી મહેનતથી તમે આખું વર્ષ ભણ્યા છો તો આ પ્રશ્નો તૈયાર કરીને જજો. ભૂલ ના કરતા બેટા. યસ, અને બીજું, તમારા બધા તમામ વિદ્યાર્થી મિત્રોને મોકલી શકો છો જેથી એમનું સરસ મજાનું પેપર જાય. ઓકે, થોમ્સનનો પરમાણુનો નમૂનો સમજાવો. આ પરમાણુ નમૂનાની મર્યાદા જણાવો બેટા. આ પણ 99.99% તમારી પરીક્ષામાં પૂછાય એવો વેરી 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 મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. ઓકે, આગળ જોઈએ. ગતિ ઉર્જા એટલે શું? પદાર્થને ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર તારવો. આ પણ બેટા વેરી મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન. આ પણ તમારી પરીક્ષામાં 99.99% પૂછાય જ. 7 સ્ટાર ક્વેશ્ચન. ઓકે, બાકી જુદી જુદી સ્કૂલોમાં અત્યારે કેવું છે, ધોરણ 9ના અંદર બ્લુ પ્રિન્ટો અલગ અલગ નીકળતી હોય છે અને અલગ અલગ પેપર નીકળે. પણ આખા ગુજરાતમાં જે રીતે કોમન બ્લુ પ્રિન્ટ સરકાર શ્રી બહાર પાડે છે એ રીતે મેં પ્રયત્ન કર્યો છે આઈએમપી આપવાનો. અને હું આશા રાખું છું કે તમારે સરસ મજાનું પેપર જશે બેટા. આગળ જોઈએ તો પ્રાણી કોષની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની અને તફાવત આપો. આદિ કોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આ બંને પ્રશ્નો પણ વેરી મોસ્ટ એમપી કરી જ લેવાના. ઓકે, આ સાથે આજનું લેક્ચર પૂરું કરીએ છીએ. ફરી એકવાર મળીશું જ્યારે ગણિતના એમપી વિજ્ઞાનનું તો આજે પૂરું થયું. ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના બાકી જ બેટા. એનું લઈને આપણો ફટાફટ આપણી ટીમ આવી જશે. આપણી બહુ મોટી ટીમ છે. તમારા ધોરણ 9ના એમપી કાઢવાના અંદર અત્યારે પૂરેપૂરું વર્કિંગ કરી રહી છે. અને જો તમારે એડમિશન કન્ફર્મ કરાવવું હોય ફિઝિકલી આલ્ફા એજ્યુકેશન સેન્ટર ખેરાલુ ખાતે ધોરણ 10 માટેનું, તો ફટાફટ આગળ જે પણ વિડીયોમાં ને આ વિભાગ ડીના શરૂઆતમાં જે પણ નંબર આપ્યો હતો એ નંબર ઉપર તમે કોલ કરી શકો છો અને તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો. આશા રાખું તમારું પેપર ખૂબ સરસ જશે. ઓકે બેટા, પેપર માટે બેસ્ટ ઓફ લક.